તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના બોરીકુવા ગામમાં છેલ્લા ઘણા દિવસોથી દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। વન વિભાગ દ્વારા મુકાયેલા પાંજરામાં આખરે ખૂંખાર દીપડો ઝડપાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। બોરીકુવા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવરજવરથી લોકોમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે। 2 દિવસ અગાઉ દીપડાએ ગામની સીમમાં એક બકરીનો શિકાર કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વન વિભાગે ગામની સીમમાં પાંજરું ગોઠવ્યું, જેને આખરે ખૂંખાર દીપડો ઝડપાઈ ગયો। દીપડો પાંજરામાં પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે। જો કે સ્થાનિક લોકોનું કહેવું છે કે વિસ્તારમાં 2 દીપડા સાથે જોવા મળ્યા હતા, જેના કારણે હજુ પણ લોકોમાં ભયનો માહોલ યથાવત છે। ગ્રામજનોએ વન વિભાગ સમક્ષ વધુ એક પાંજરું મૂકવાની માંગ કરી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। હાલ વન વિભાગ સમગ્ર વિસ્તાર પર સતત નજર રાખી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।